ચાલો મિત્રો, તો આપણે આજે મેં ધારેલો શબ્દ એની એક ગેમ રમવાની છે. મેં અહીંયા 3 શબ્દો અલગ અલગ ધારેલા છે, ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી. તમારે 15 આલ્ફાબેટ સુધી તમારો સ્પેલિંગ બનાવવાની છે. એટલે કે તમને 15 વાર તમારો આલ્ફાબેટ બોલવાની છૂટ આપવામાં આવશે. જો સ્પેલિંગ બની જશે તો તમે વિનર. કરે થોડે ત્રણ ટીમને એ રીતે 15 આલ્ફાબેટ છે બોલવાની છૂટ આપવામાં આવશે. ચાલો, ટીમ એ હા એ આવે છે. ટીમ બી એસ પણ આવે છે. ટીમ સી એન પણ આવે છે. ચાલો, જી પણ આવે છે. એમ પણ આવે છે. એચ આવતો નથી. ચાલો, બી. ચાલો, આ ગ્રુપ ટીમ એ નો સ્પેલિંગ બની ગયો. બે. ચાલો, આઈ આવે છે. ઈ ચાલો, એલ આવે છે. ઓ. સરસ, તમારો સ્પેલિંગ પણ બની ગયો. 1. ચાલો, હવે તમારે ઈ. વેરી ગુડ, તમારો સ્પેલિંગ પણ બની ગયો. તો પહેલો જે શબ્દ ગ્રુપ ટીમ એ માટે મેં ધારેલો હતો તે બેગ હતો, બી માટે સ્માઇલ અને સી માટે 1. તો આ રીતે આપણે બનાવી શકીએ ને. આપણા મેં ધારેલા શબ્દો હતા છતાં પણ તમે આલ્ફાબેટ બોલીને બનાવી શકો. થેન્ક યુ.